નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8ના વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. તો સૌપ્રથમ તમને જોડકા જોડો કીધું છે. તો એક્સ રંગસૂત્ર છે એ આપણને જોવા મળે અંડકોષની અંદર. એના પછી એક્સ એક્સ, એના પછી છે એક્સ એક્સ જોવા મળે છોકરીઓમાં. પછી એક્સ વાય એ તમને જોવા મળે છોકરામાં. એક્સ અથવા વાય એ શુક્રકોષમાં જોવા મળે. એના પછી છે આંબા પરથી સફરજનનું પડવું, તો એ કયો છે? ગુરુત્વાકર્ષણ બળ. ડોલ ઉચકવી, તો એ છે સ્નાયુ બળ. હોકાયંત્રની સોય પર લાગતું બળ એ છે ચુંબકીય બળ. ખરબચડા રસ્તા પર સાયકલ ધીમી ચાલવી એ છે આપણું ઘર્ષણ બળ. પછી છે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. જે ધ્વનિ આપણે સાંભળી શકીએ શ્રાવ્ય ધ્વનિ, જે ધ્વનિ આપણે ન સાંભળી શકીએ એને શું કહેવાય? અશ્રાવ્ય ધ્વનિ. ભેદ લખવાનો છે. વિદ્યુતનું સુવાહક. જે દ્રવ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એને વિદ્યુત સુવાહક કહેવાય. જે દ્રવ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં એને કહેવાય મંદવાહક. આ તમારે સમજાવવાનું છે. પછી એના પછી છે વૈજ્ઞાનિક ખ્યાલો આપવાના છે. તો એમાં તમે કયા કયા ઉપાયો લખી શકો છો કે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રિત કરવા કયા ઉપાયો કરશો? તો ધ્વનિ પ્રદૂષણ નિયંત્રિત કરવા આપણે એવો જે ક્ષેત્ર હશે, એરિયા હશે, ત્યાં સ્કૂલ છે, કોલેજ છે, ત્યાં સાયલેન્સ ઝોન તરીકે વિકસાવીશું. પછી ઘરનો હોર્ન એરિયા પણ આપણે વિકસાવી શકીએ. હોર્નની જરૂર ન હોય તો નો હોર્ન એરિયા પણ આપણે વિકસાવી શકીએ. ત્યાં હોર્નનો ઉપયોગ કરવાનો ટાળવાનો ઉપયોગ એનો, એવો ક્ષેત્ર પણ આપણે વિકસાવી શકીએ. પછી ભૂકંપ શાથી થાય છે સમજાવવું. તો ભૂકંપનું કારણ છે પ્લેટોનું હલવું. જે પ્લેટોની જે મૂવમેન્ટ થાય છે, હલચલ થાય છે, એના કારણે આપણને ભૂકંપ છે એ જોવા મળે છે. ઘર્ષણ મિત્ર છે કે શત્રુ? તો ઘર્ષણ બંને છે. ઘણી જગ્યાએ આપણા મિત્ર તરીકે પણ કામ કરે છે અને ઘણી જગ્યાએ આપણા શત્રુ તરીકે પણ કાર્ય કરે છે. શત્રુ તરીકેમાં જોઈ શકીએ કે આપણા જે વાહનો ચલાવીએ છીએ એના વ્હીલ છે એ ઘસાઈ જાય છે, તો શત્રુ તરીકે કામ કરે છે. પછી આપણને ચાલવા મદદરૂપ છે, લખવામાં મદદરૂપ છે, તો એ આપણા મિત્ર તરીકે પણ કાર્ય કરે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ શું છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ છે કોઈ પણ એક ધાતુ ઉપર બીજી ધાતુનું પતળું આવરણ ચડાવવું હોય તો એની માટે આપણે શું કહીશું? ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ કરશું. બરાબર. એના પછી છે કારણો આપવાના કીધું છે કે દોડવીર છે ખીલીવાલા બૂટ પહેરે છે. શું કારણ છે? તો દોડવીર છે ખીલીવાલા બૂટ પહેરે છે એનું કારણ એ છે કે ત્યાં એના દોડવામાં પગ છે એની ગ્રીપ બહુ સારી રીતે જમીન ઉપર રહે એની માટે એ ખીલીવાલા બૂટ પહેરે છે. પછી છે ખભા પર લટકાવવામાં આવેલ થેલાની પહોળી પટ્ટી રાખવામાં આવે છે. તો આપણને ખબર છે દબાણ બરાબર શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળ આપણે વધારી દઈશું દબાણ શું થઈ જશે? ઘટી જશે. એટલે પહોળી પટ્ટી રાખવામાં આવે છે. પછી ભીના હાથે સ્વિચને અડકવું જોઈએ નહીં. શું કારણ છે? કે ભીના હાથે તમે જો સ્વિચને અડશો તો પાણી પણ શું છે? વિદ્યુતનું સુવાહક છે. તો કરંટ છે એ આપણા શરીરમાંથી પસાર થવાનો ભય રહેલો છે. તેથી ભીના હાથે સ્વિચને અડવું જોઈએ નહીં. અને પછી છે કે તમારી આસપાસ જે મળી આવતા
વસ્તુનો ઉપયોગ કરીને ટેલિફોન બનાવવાનો છે રમકડાનો. તો કોઈ પણ બોટલને કાપીને પ્લાસ્ટિકના આ શેપમાં એને કટ કરી દો, પછી દોરી લગાવી દો અને ફરી પાછું એને આ શેપમાં કટ કરી દો. ત્યારે આપણે આપણું જે સ્ટ્રક્ચર છે એ આપણે ટેલિફોનનું સ્ટ્રક્ચર આપણે તૈયાર કરી શકીશું. તો આ હતું આપણા ધોરણ 8ના વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવા વિદ્યાર્થી મિત્રો વિનંતી છે.